સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયા કર વસૂલવાનો કર્યો નિર્ણય. બીજી તરફ ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર લાગુ પડતી નિકાસ ડ્યુટીમાં ઘટાડો. ડીઝલ પર નિકાસ ડ્યુટી 23 રૂપિયાથી ઘટાડીને 16.5 રૂપિયા કરાઈ, જ્યારે ETF પર હવે 33ને બદલે 16 રૂપિયા લાગશે વિન્ડફોલ ટેક્સ. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ગીગ વર્કર્સની હડતાળ. સ્વિગી, ઝોમેટો સહિતની ડિલિવરી એપના કર્મચારીઓ નહીં કરે કામ. બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી પ્રતિકાત્મક હડતાળનું એલાન. સરકાર જરૂરી દિશા નિર્દેશ જાહેર કરે તેવી માંગ. પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રા પર પાબંદીની વાતને નકારી. સોશિયલ મીડિયા પોસ્ટની મદદથી આપી જાણકારી. વિદેશ યાત્રા પર પાબંદી કે કોઈ પણ પ્રકારના ટેક્સ લેવાની નથી સરકારની ગણતરી. સરકાર ઇઝ ઓફ લિવિંગને વધુ મજબૂત બનાવવા પર આપી રહી છે ભાર. અમેરિકા સાથે યુદ્ધ વિરામ અંગે બોલ્યું ઈરાન. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીનું સામે આવ્યું નિવેદન. સીઝફાયરની વર્તમાન સ્થિતિને જાળવી રાખવા ઈરાન તૈયાર. સીઝફાયરની વર્તમાન સ્થિતિ રહેશે તો કૂટનૈતિક સમાધાનની શક્યતા પ્રબળ. ઈરાન સાથેની ડીલ પર ફરી ડોનાલ્ડ ટ્રમ્પની બડાઈ. ઈરાનના પરમાણુ કાર્યક્રમને 20 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની માંગ. ઈરાન પરમાણુ કાર્યક્રમ 2 દાયકા સુધી રદ કરે તો જ ડીલ શક્ય હોવાનો ટ્રમ્પનો દાવો. ઈરાન યુદ્ધ સાથે જોડાયેલા સવાલથી છંછેડાયા ડોનાલ્ડ ટ્રમ્પ. પત્રકાર પર લગાવ્યો આરોપ. પત્રકાર ખોટું રિપોર્ટિંગ કરી રહ્યાનો દાવો. અમેરિકાને સંપૂર્ણ લશ્કરી જીત મળ્યાની હાંકી બડાઈ. પાકિસ્તાનના આગ્રહના કારણે ઈરાન સાથે યુદ્ધ વિરામ કર્યાનો અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો. યુદ્ધ વિરામના લીધે ફાયદો થયાનું ટ્રમ્પે સ્વીકાર્યું. ઈરાન પર હવે ફરીથી બોમ્બાર્ડિંગ કરવાની સંભાવનાને અમેરિકન પ્રમુખે નકારી કાઢી. ચીન પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પરત ફર્યા ડોનાલ્ડ ટ્રમ્પ. ચીનના પ્રવાસને ગણાવ્યો સફળ. ચીન સાથે શાનદાર ડીલ કર્યાનો ટ્રમ્પનો દાવો. અનેક મુદ્દે બંને દેશ વચ્ચે થયા કરાર. હોર્મુઝની ખાડી મુદ્દે ઈરાનની સ્પષ્ટતા. હોર્મુઝની ખાડી માત્ર અમારા દુશ્મનો માટે જ બંધ, મિત્રો માટે નહીં. બ્રિક્સમાં ભારતની નેતૃત્વકારી ભૂમિકાની પણ ઈરાને કરી પ્રશંસા. અમેરિકાની તાનાશાહીથી પ્રશ્નો નહીં ઉકેલાય તેવી આપી ચેતવણી. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વિરામના મુદ્દે મહત્વપૂર્ણ અપડેટ. વધુ 45 દિવસ સુધી યુદ્ધ વિરામ યથાવત રાખવા બંને દેશ સહેમત. અમેરિકાના ટોચના અધિકારીઓએ આપી જાણકારી. 2 દિવસની વાતચીત બાદ બની સહેમતિ. બ્રિક્સમાં ઈરાન મુદ્દે મતભેદ. સંયુક્ત નિવેદન વગર જ શિખર બેઠક પૂર્ણ. 60 એજન્ડા પર સભ્ય દેશોએ સમાન વિચાર રજૂ કર્યા. ઈરાનની ઈચ્છા હતી કે બ્રિક્સ દેશો અમેરિકા અને ઇઝરાયલના હુમલાની નિંદા કરે. ભારતને રશિયન ઓઇલ લેવા માટે મળેલી છૂટ આજે થશે પૂરી. ભારતની અમેરિકાને રશિયન ઓઇલ પરના પ્રતિબંધમાં મળેલી રાહત લંબાવવા વિનંતી. મે મહિનામાં પ્રતિદિન 23 લાખ બેરલ ઓઇલની કરી આયાત. ઈરાન યુદ્ધના કારણે ડોલર સામે રૂપિયાએ પ્રથમ વખત વટાવી 96ની સપાટી. રૂપિયો તૂટતા હવે દેશમાં આયાત થતી ક્રૂડ સહિતની તમામ ચીજ વસ્તુઓ થશે મોંઘી. ગ્લોબલ ડોલર ઇન્ડેક્સ વધી 99ને પાર. ફોરેક્સ રિઝર્વ 6.30 અબજ ડોલર વધતા રૂપિયો હવે ફરી ઉંચકાવવાની શક્યતા. એક સપ્તાહમાં દૂધ, ખાંડ, ગેસ, શાકભાજી, તેલ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ 100 રૂપિયાનો વધારો. સામાન્ય માણસના ઘરના રસોડા સુધી પહોંચી મોંઘવારીની આગ. આગામી દિવસોમાં સ્કૂલ વેન અને રિક્ષા ભાડું પણ વધવાની ભીતિ. ના પ્રવાસે પીએમ મોદી. વેપાર, ઉર્જા, ટેકનોલોજીમાં રોકાણ સહિત અનેક મુદ્દે ચર્ચા. સેમિકન્ડક્ટર અંગે પણ થઈ શકે છે મહત્વની ડીલ. પ્રધાનમંત્રી ભારતીય સમુદાયને પણ કરશે સંબોધન. નીટ પેપર લીક કેસનો માસ્ટરમાઇન્ડ સકંજામાં. પુણેમાં કેમિસ્ટ્રીના લેક્ચરર તરીકે ફરજ બજાવતા પીવી કુલકર્ણીની ધરપકડ. એનટીએ તરફથી પરીક્ષાની પ્રક્રિયામાં પણ સામેલ હતો લેક્ચરર કુલકર્ણી. સીબીઆઈએ અત્યાર સુધીમાં 8 આરોપીઓની કરી ધરપકડ. નીટનું પેપર રદ થવાથી વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા. રાજસ્થાનના સીકરનો બનાવ. પ્રદીપ નામનો વિદ્યાર્થી 3 વર્ષથી કરી રહ્યો હતો તૈયારી. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાનો હતો વતની. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની વધી શકે છે મુશ્કેલી. વિધાનનગર સાયબર પોલીસ મથકમાં દાખલ થઈ એફઆઈઆર. ચૂંટણી પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ. ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ પણ કરી હતી આપત્તિજનક ટિપ્પણી. નીટની પરીક્ષા રદ થતા ગોવામાં એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. નીટના વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીને લઈ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી. વર્ષ 2015થી અત્યાર સુધી 148 પરીક્ષામાં ગોટાળા થયા. કાર્યવાહી કરવાને બદલે સરકારે કૌભાંડીઓને આપ્યા પ્રમોશન.
નીટનું પેપર લીક થવા મુદ્દે એનએસયુઆઈએ સુરતમાં કર્યો ઉગ્ર વિરોધ. ભાજપ વિરુદ્ધ કાર્યકરોએ લગાવ્યા નારા. સરકારની હાથડી કાઢી અંતિમ યાત્રા યોજવામાં આવી. વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે કરાઈ માંગણી. પોલીસે કાર્યકરોની કરી અટકાયત. કેરળમાં 26 મેના રોજ ચોમાસાનું થશે આગમન. આ વર્ષે એક અઠવાડિયું વહેલું ચોમાસું. હવામાન વિભાગ અનુસાર હાલ અરબી સમુદ્રમાં ચોમાસાને આગળ વધવા માટે સકારાત્મક સ્થિતિ. સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસું આપે છે દસ્તક. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીમાં આંશિક ઘટાડો. માત્ર 5 શહેરમાં 40 ડિગ્રીથી વધારે તાપમાન. અમદાવાદમાં 41.7 ડિગ્રી ગરમી. 2 દિવસમાં તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટ્યું. આગામી 2 દિવસ તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટતા ગરમીમાં રહેશે આંશિક રાહત. સુપ્રીમ કોર્ટે કેટલાક બેરોજગાર યુવાનોને કોકરોચ જેવા ગણાવ્યા. કોર્ટે ટકોર કરી કે આવા બેરોજગારો વ્યવસ્થા પર હુમલો કરે છે. ગાઈડલાઇન્સના અમલમાં વિલંબથી કોર્ટના રાજ. હજારો બોગસ લોકો કાળા કોટ પહેરીને ફરે છે. સીબીઆઈ આવા લોકો સામે કાર્યવાહી કરે. સુપ્રીમ કોર્ટમાં સોમવાર અને શુક્રવારે વિડીયો કોન્ફરન્સિંગથી સુનાવણી. જજીસ અને સ્ટાફ માટે કારપુલિંગનું ફરમાન. રજિસ્ટ્રી તેમજ અન્ય સ્ટાફ માટે અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમની પણ સૂચના. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ સામે 28 સાક્ષીની જુબાની પૂર્ણ. 20મીએ થશે વધુ સુનાવણી. 141 કિલોમીટરની ઝડપે જેગુઆર કાર હંકારી 9 લોકોને મોતને ઘાટ ઉતારવાના કેસમાં ટ્રાયલ બની તેજ. સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી મામલે 28 મેના સુનાવણી. હાઈવે પર સિગ્નલ અથવા ઇન્ડિકેટર વિના ભારે વાહનો પાર્ક કરવા એ ગુનો. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. આશ્રિતનું વળતર 5 લાખથી વધારીને કર્યું 9.25 લાખ. રિફ્લેક્ટર કે લાઇટ વગર જ પાર્ક થયેલી ટ્રક સાથે બાઇકના અકસ્માતના કેસમાં હાઈકોર્ટે ટ્રક ડ્રાઈવરને ગણાવ્યો સંપૂર્ણ જવાબદાર. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલ સહિતના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી. આરોપીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવા માગી મુદત. 6070 પાનાની ચાર્જશીટ બાદ પણ ચાર્જ ફ્રેમમાં વિલંબ. હવે 22 મેના રોજ સુનાવણી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં સાઉથ વેસ્ટ ઝોન કચેરીએ યોજશે સમીક્ષા બેઠક. ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિંકિંગ અને નવીનીકરણ અંગે અધિકારીઓ સાથે બેઠક કરશે. એસજી હાઈવેના ડેવલપમેન્ટ સહિતના કામોને લઈને કરશે ચર્ચા. નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે પણ કરશે મુલાકાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સને ઈંધણ બચાવવા મુદ્દે આપી સૂચના. શનિવારે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીએ મળશે બેઠક. બેઠકમાં આવતી વખતે ઈંધણ બચાવવા આપ્યું સૂચન. કોંગ્રેસ દરેક જિલ્લામાં હારેલા ઉમેદવારને 1-to-1 મળશે. વિજેતા ઉમેદવારનો ઉત્સાહ વધારવા કરાશે સન્માન. જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ઉમેદવારો સાથે કરશે 1-to-1 ચર્ચા. પીએમ મોદીની કરકસર કરવાની અપીલ બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડ પર. 16 મુદ્દાની જાહેર કરી માર્ગદર્શિકા. સરકારી અધિકારીઓના પ્રવાસ પર મુકાયું નિયંત્રણ. વર્ક ફ્રોમ હોમની પણ વિચારણા. 1થી વધુ હવાલો ધરાવતા અધિકારીએ વધારાના વાહન કરવા પડશે જમા. યુદ્ધની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે નાગરિકોને કરી અપીલ. ગભરાટમાં ઈંધણની સંગ્રહખોરી ન કરવા પ્રવક્તા મંત્રીએ કર્યું આવાહન. તમામ સરકારી શાળાની કેન્ટીનમાં પીએનજી ગેસ કનેક્શન લેવા સરકારની અપીલ. સરકારી વિભાગોમાં વધુમાં વધુ વર્ચ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરવા નિર્ણય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3000થી વધુ વાહનોના કાફલામાં એક પણ ઇલેક્ટ્રિક વ્હીકલ નહીં. પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવા માટે ફિલ્ડ વિઝિટમાં જ કાપ મૂકવો પડે તેવી સ્થિતિનું નિર્માણ. દર વર્ષે 21,000 લીટર પેટ્રોલ ડીઝલનો કરાય છે ધુમાડો. પેટ્રોલ ડીઝલને લઈને પીએમ મોદીની અપીલ બાદ સુરતમાં એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશનનો મહત્વનો નિર્ણય. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રવિવારે વેપારીઓ દુકાન રાખશે સ્વૈચ્છિક બંધ. જનજાગૃતિ માટે સહકાર આપવા વેપારીઓને કરાઈ અપીલ. વૈશ્વિક અનિશ્ચિતતા અને મંદીની ડાયમંડ ઉદ્યોગ પર ગંભીર અસર. ચાલુ વર્ષે ડાયમંડ એક્સપોર્ટમાં મોટો ઘટાડો. ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ વધતા રફ લેબગ્રોન ડાયમંડનું ઇમ્પોર્ટ વધ્યું. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ અમદાવાદની સોના ચાંદી બજારમાં ખરીદીમાં થયો 35% ઘટાડો. મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી શરૂ થતી લગ્નની ખરીદી ઘટશે કે સામાન્ય રહેશે તેને લઈને અત્યારથી જ સોની બજારમાં ચિંતાનો માહોલ.
અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર 4 વર્ષમાં બનીને થઈ જશે તૈયાર. દર વર્ષે 0.48 કરોડ લીટર ઇંધણની થશે બચત. 2 કરોડ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થવાનો રેલવેનો દાવ. કુલ 13 સ્ટેશન્સ, 3 મેગા બ્રિજ, 39 રોડ અંડરબ્રિજ, 2 રેલવે ઓવરબ્રિજનું કરાશે નિર્માણ. અમદાવાદ આરટીઓનો સ્ટાફ ટ્રેનિંગમાં જતા રોજ 400 અરજદારો ધક્કા ખાવા મજબૂર. ઓડા અને પુરવઠા વિભાગના સ્ટાફને પણ વસ્તી ગણતરીની કામગીરી સોંપાતા નારાજગી. અમદાવાદ આરટીઓના 69 કર્મચારી પૈકી 66 કર્મચારીને વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ. ફંડના અભાવે અમદાવાદમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વેન 8 મહિનાથી બંધ. 8 વર્ષમાં 3500 સેમ્પલમાંથી માત્ર 50 જ ફેલ આવતા ફૂડ ટેસ્ટિંગ વાનના રિપોર્ટની વિશ્વસનીયતા પર સવાલ. 2018માં મનપાને અપાયેલી બંને ફૂડ ટેસ્ટિંગ વાન ગેરેજમાં ધૂળ ખાય છે. હજુ 1.5 વર્ષ સુધી દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે અમદાવાદના કોટ વિસ્તારના લોકોને. સાંકડા રસ્તા અને વ્યસ્ત ટ્રાફિકના કારણે ખાડિયા, જમાલપુર, અસારવા, શાહીબાગમાં કામગીરી ચાલી રહી છે અત્યંત ધીમી ગતિએ. 264 કરોડના ખર્ચે 5 વોર્ડમાં બદલવામાં આવી રહી છે પાણી ગટર લાઇન. સુરતના કામરેજ ટોલ નાકા પર 20 કિલોમીટર વિસ્તારના ખાનગી વાહન માટે 500 રૂપિયાનો વાર્ષિક પાસ. ટોલ પાસ કર્યાની 10 મિનિટ બાદ પરત ફરનારાને ટોલમાંથી અપાશે મુક્તિ. રોજ 40,000થી વધુ વાહનો થાય છે પસાર, જેમાંથી 25,000 વાહનો સુરતના સ્થાનિક. રાજકોટને 6 નવી વોલ્વો બસ અને 7 એસી બસ ફાળવવામાં આવશે. રાજકોટથી વડોદરા રૂટ પર 4 નવી વોલ્વો બસ દોડાવાશે, જ્યારે રાજકોટથી ભુજના રૂટ પર નવી 2 વોલ્વો બસ દોડાવવાનું આયોજન. પેપર લીકના કારણે નીટની પરીક્ષા 1.5 મહિના પાછી ખેંચાતા મેડિકલ અને ફિઝિયોથેરાપી નર્સિંગના પ્રવેશમાં 1.5 થી 2 મહિનાનો થશે વિલંબ. બોર્ડ પરિણામોના આધારે નર્સિંગ ફિઝિયોથેરાપી પ્રવેશ જતા વિદ્યાર્થીઓને જોવી પડશે નીટના લીધે રાહ. એમઈ, એમ.ફાર્મ અને એમ પ્લાન માટે પ્રવેશ પરીક્ષા લેવાશે 20 અને 21 જૂને. 30 મે સુધી કરી શકાશે રજિસ્ટ્રેશન. તો પીજી આર્કિટેક્ચર માટે 7 જુલાઈ સુધી ચાલશે રજિસ્ટ્રેશન. એમઈ, એમ.ફાર્મમાં આ વર્ષે નવી કોલેજ સાથે બેઠકો પણ વધશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10ની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 3 દિવસ વધારી. વિદ્યાર્થીઓ હવે 18 મે સુધી ભરી શકશે ફોર્મ. વિદ્યાર્થીની અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ. હવેથી એઆઈનું નિર્માણ કરશે એઆઈ જ. ટેકનોલોજી સેક્ટરમાં સૌથી મોટી ક્રાંતિ. નવા એઆઈ મોડલ્સથી સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા વિશ્લેષણ અને રોબોટિક્સમાં જોવા મળશે મોટા પાયે ફેરફાર. ટોચની કંપનીઝ વિકસાવી રહી છે નવી સિસ્ટમ. શહેરી વિસ્તારોમાં સાયલન્ટ કિલર હાઇપર ટેન્શનના કેસમાં સતત વધારો. 33% લોકોને હાઇપર ટેન્શન અને ટીનેજર્સમાં વધ્યું પ્રમાણ. અપૂરતી ઊંઘ, અનિયમિત જીવનશૈલી, સ્ટ્રેસ અને હવામાં પ્રદૂષણથી પણ હાઇપર ટેન્શન થવાનું જોખમ. ધારમાં આવેલી ભોજશાળામાં મંદિર હોવાના હાઈકોર્ટના નિર્ણય બાદ પણ નથી અટક્યો વિવાદ. હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ કેવેટ. મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારે તે પહેલા હિન્દુ પક્ષે આપી અરજી. બીજા પક્ષને સાંભળ્યા વગર સુપ્રીમ કોર્ટને નિર્ણય ન કરવા અરજી. ગ્રેટર નોઈડાના શાહબેરી વિસ્તારમાં ભીષણ આગ. ફર્નિચર માર્કેટમાં આગના કારણે કરોડોનું નુકસાન. આશરે 30 જેટલા ફાયર ફાઇટર્સની આગ બુઝાવવા લેવી પડી મદદ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પંજાબના લુધિયાણામાં મોટા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ. નકલી કોલ સેન્ટર બનાવીને ઓનલાઈન છેતરપિંડી કરનાર 132 લોકોની પોલીસે કરી ધરપકડ. 1 કરોડની રોકડ, 98 લેપટોપ, 229 મોબાઈલ, 19 વાહનો પોલીસે કર્યા જપ્ત. 300 બેંક એકાઉન્ટ્સ બ્લોક. હોસ્પિટલમાં રેફરલ કલ્ચર અને દલાલ રાજ રોકવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી લીધા પગલાં. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પણ ઘડાયો રોડમેપ. ખાનગી હોસ્પિટલમાં 15% જગ્યા લોકો માટે અનામત રાખવાનો બનાવાયો પ્લાન. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની વધી શકે છે મુશ્કેલી. વિધાનનગર સાયબર પોલીસ મથકમાં દાખલ થઈ એફઆઈઆર. ચૂંટણી પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ. ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ પણ કરી હતી આપત્તિજનક ટિપ્પણી. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપાના અધિકારીઓ પર સાધ્યું નિશાન. વસ્તી ગણતરીનું બહાનું આગળ ધરી કર્મચારીઓ નથી કરી રહ્યા અન્ય કામો. મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો. ચોમાસા પહેલા રોડ, ગટર, પાણીના કામો પૂર્ણ કરવા કરી રજૂઆત.
રાજકોટ શહેરમાં 11 મંદિરો તોડવાના મુદ્દે ગરમાયું રાજકારણ. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો. ભાજપના નેતાઓને પ્રશ્ન કરવા જનતાને આપી સલાહ, તો એવો પણ પ્રશ્ન કર્યો કે રામના નામે મત લેનાર ભાજપના નેતાઓ કેમ તોડે છે મંદિરો. નવસારીના જલાલપોરમાં બેંક ઓફ બરોડા સાથે છેતરપિંડી. સોનાના નકલી દાગીના ગીરવે મૂકીને લાખો રૂપિયાની મેળવી લીધી લોન. 5 ઠગબાજોની પોલીસે કરી ધરપકડ. સોનું પ્રમાણિત કરનાર સોની પણ પકડાયો. મહીસાગરના લુણાવાડામાં ગ્રાહકને નકલી સોનું પધરાવવાનો આરોપ. મુથુટ ફિનકોર્પના મેનેજર અને અન્ય એક આરોપી સામે આરોપ. બંટીસિંહ રાજપૂત નામના યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ. મહેશ વાણંદ ધવલ કડિયા વિરુદ્ધ 12.65 લાખની છેતરપિંડીનો આરોપ. લોન ભરપાઈ બાદ સોનું તપાસતા ડુપ્લિકેટ આપ્યાનો ખુલાસો. બનાસકાંઠાના ડીસામાં પેટ્રોલ પંપ માલિક સાથે ચેઇન સ્નેચિંગની ઘટના. રસાણા નજીકના પંપ માલિકને ઢોર માર મારી સોનાની ચેઇનની લૂંટ ચલાવાઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. એલસીબી પોલીસે 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠાના ડીસામાં પેટ્રોલ પંપ માલિક સાથે ચેઇન સ્નેચિંગની ઘટના. રસાણા નજીકના પંપ માલિકને ઢોર માર મારી સોનાની ચેઇનની લૂંટ ચલાવાઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. એલસીબી પોલીસે 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. મહેસાણામાં ફૂડ વિભાગની કાર્યવાહી. માનવ આશ્રમ ચોકડી પાસે આઈસ્ક્રીમ, ડિશગોલા, શેરડીનો રસ સહિતના એકમો પર દરોડા પાડવામાં આવ્યા. સ્પેશિયલ ફૂડ ચેકિંગ વાન સાથે ટીમે તપાસ હાથ ધરી. તમામ એકમોમાંથી નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા. જો અખાદ્ય પદાર્થો જણાશે તો એકમ સામે કરાશે કાર્યવાહી. છોકરા ઉપાડનાર ગેંગ હજુ પણ સક્રિય હોવાની ફરી ઉઠી અફવા. રાજકોટના ખોખરી ગામમાં એક પરપ્રાંતીયને સ્થાનિકોએ માર માર્યો. વૃક્ષ સાથે બાંધી લાકડી, ધોકા અને પાઇપથી ઢોર માર માર્યો. પડધરી પોલીસે માજી સરપંચ ભીખુબા જાડેજા સહિત 3ની કરી ધરપકડ. સુરતમાં સાવકાભાઈએ 8 વર્ષની બહેન પર આચર્યું દુષ્કર્મ. રતલામથી સુરત આવ્યો હતો પરિવારની ફરિયાદના આધારે પોલીસની તપાસ. આરોપી પુખ્ત છે કે સગીર તેની પોલીસ કરી રહી છે તપાસ. મહેસાણા એલસીબીએ રીઢા ગુનેગારની કરી ધરપકડ. વિપુલ રબારી નામના ગુનેગારની શરીર સંબંધી ગુનાઓમાં અનેકવાર સામે આવી છે સંડોવણી. આરોપીને ભુજની મધ્યસ્થ જેલમાં મોકલાયો. મહેસાણામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા યોગ્ય પગલાં લેવાયા. દુષ્કર્મનો ભોગ બનેલી રાજકોટની પીડિતાએ ઠાલવી વ્યથા. આરોપી પોલીસ કોન્સ્ટેબલ ઇમરાને ટી-શર્ટથી મોઢામાં ડૂચો દઈ દુષ્કર્મ આચર્યું. પીડિતાની દીકરી સામે કપડાં કાઢી અડપલા કરતો હતો આરોપી પોલીસ કોન્સ્ટેબલ. મોબાઈલ હેક કરી ગંદા મેસેજ મોકલતો. જૂનાગઢ જિલ્લાના માખિયાળા ગામમાંથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો. 1 ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા. 23,000 કિલો ઘઉં અને 17,000 કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો. બિલખાના 2 શખ્સોની પોલીસે કરી અટકાયત. દાહોદના ગરબાડામાં એક મકાનમાં લાગી આગ. મકાનમાં રાખેલા ઘાસચારામાં આગ લાગતા મચી અફરાતફરી. ફાયર વિભાગે આગ લીધી કાબૂમાં. જોકે ખેડૂતોનો ઘાસચારો સંપૂર્ણપણે બળીને ખાક. કોઈ જાનહાનિ નહીં. દાહોદ જિલ્લાના રોજમ ગામમાં લાગી આગ. ખુલ્લામાં પડેલા સૂકા ઘાસમાં ભભૂકી ઉઠી આગ. ફાયર વિભાગની મદદથી આગ પર મેળવાયો કાબુ. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામમાં પર્યાવરણની લોક સુનાવણીમાં ગ્રામજનોનો વિરોધ. પ્રસ્તાવિત નવયાન શિપયાર્ડ કંપનીનો વિરોધ. સ્થાનિકોને રોજગારી આપવા ગ્રામજનોની માંગણી. જમીન સ્થાનિકોની હોવાથી રોજગારીનો પ્રથમ હક પણ સ્થાનિકોને હોવાની કરી વાત. ભાવનગરના ગારિયાધારમાં દીપડો કૂવામાં પડ્યો. પીપળવા ગામે શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો. ગ્રામજનોએ વન વિભાગની ટીમને કરી જાણ. વન વિભાગે રેસ્ક્યુ કરી કૂવામાંથી કાઢ્યો બહાર. દીપડાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જંગલમાં છોડી મુકાયો. ગાંધીનગર જિલ્લાના કલોલની સૈજ જીઆઈડીસીમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત. મફતલાલ કંપનીમાં અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કરતા 3 પ્રાંતિઓએ જીવ ગુમાવ્યો તો 1 શ્રમિક ગંભીર હાલતમાં સારવાર હેઠળ. ગુંગળામણને કારણે બેભાન થઈ કાદવમાં ફસાયા હતા. પિતાએ જ પુત્ર પર કર્યો જીવલેણ હુમલો સુરતના ઉમરામાં. ઘાતક હથિયારના ઘા બાદ ચિરાગ નાયકનું સારવાર દરમિયાન મોત. ગાડી સર્વિસિંગ કરી પરિવારને મદદ કરતો યુવક બન્યો હિંસાનો ભોગ. ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ. પોલીસે તપાસ કરી તેજ.
સુરતમાં હવે સેકન્ડ હેન્ડ મોબાઈલ અને જૂના વાહન વેચનારાઓ પોલીસની રડારમાં. આતંકી પ્રવૃત્તિઓમાં દુરુપયોગની આશંકાએ એટીએસ એલર્ટ. હવે ખરીદ વેચાણમાં ફોટો આઈડી સાથે સંપૂર્ણ રેકોર્ડ રાખવો ફરજિયાત. જૂના વાહનો અને મોબાઈલનો ઉપયોગ ધાડ લૂંટથી લઈ આતંકી કાવતરામાં થવાની આશંકા વચ્ચે પોલીસ તંત્ર સક્રિય. સુરતના ઉત્તરાયણમાં ચોરી અને લૂંટના આરોપીની ધરપકડ. ડુપ્લિકેટ ચાવીની મદદથી ટુ વ્હીલરની કરતા ચોરી. અંગત ખર્ચ અને મોજશોખ માટે ચોરી કરતા હતા. પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા. સુરતમાં ગરમી સાથે પાણીની માંગમાં પણ થયો વધારો. ડિસેમ્બરમાં પાણીનો સપ્લાય 1556 MLD પરથી વધીને 1587 MLD થયો. કતારગામ અને મોટાવરાજામાં કોટ વિસ્તારથી 4 ગણો 300 MLD પાણીનો વપરાશ. પાણીનો બગાડ અટકાવવા પાલિકાની અપીલ. સુરતના સેન્ટ્રલ ઝોનના કેટલાક વિસ્તારોમાં મંગળવારે પાણી કાપ. સહારા દરવાજા પાસે લાઇનમાં ભંગાણ સર્જાતા કરાશે રિપેરિંગ કામ. બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા સહિતના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો રહેશે બંધ. ભારતીય શેર બજારમાં કડાકો. સેન્સેક્સ 160 પોઈન્ટ ઘટીને 75,237 પર બંધ. નિફ્ટીમાં પણ 46 પોઈન્ટનો ઘટાડો 23,643ના સ્તરે પહોંચ્યો. એશિયન બજારોમાં પણ નોંધાયો ઘટાડો. વાયદા બજારમાં ભૂકંપ. ચાંદીમાં 1 ઝાટકે 11,000 તો સોનામાં 2,880 રૂપિયાનો ધરખમ ઘટાડો. 10 ગ્રામ સોનાની કિંમત પહોંચી 1,59,000 પર. રોકાણકારોમાં ભારે નફાખોરી અને વૈશ્વિક બજારની અસરોને કારણે કિંમતોમાં મોટો ઘટાડો. મહારાષ્ટ્ર સરકારની મોટી પહેલ. હવાઈ મુસાફરી સસ્તી બનાવવા એટીએફ પર વેટ 18%થી ઘટાડી 7% કરાયો. આજથી 14 નવેમ્બર 2026 સુધી નવા દર રહેશે અમલમાં. વિમાનના ભાડામાં રાહત મળવાની આશા. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ આરોગ્ય કર્મચારી મહાસંઘ સાથે કરી બેઠક. કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ આરોગ્ય મંત્રીએ કરી સમીક્ષા. ખાતાકીય પરીક્ષાને લઈ કરવામાં આવી ચર્ચા. મહાસંઘના જૂના હોદ્દેદારોને માન્ય ન ગણવા કરાઈ રજૂઆત. પ્રથમવાર ટ્રાફિક બ્રિગેડ કર્મચારીઓ માટે અમદાવાદમાં યોજાઈ પાસિંગ પરેડ. પોલીસ કમિશનરે કર્યો દાવો. પોલીસ સાથે મળી ટ્રાફિક પોલીસ કરી રહી છે સારી કામગીરી. ટ્રાફિક નિયમન કામગીરીમાં જવાનોનું વર્તન પણ ભજવે છે મહત્વનો ભાગ. સુરતમાં શરૂ થયું કાનૂની સહાય હેલ્પ ડેસ્ક. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે સામાન્ય નાગરિકો માટે કાનૂની સહાય હેલ્પ ડેસ્ક શરૂ કર્યું. મફત વકીલ સેવા, જામીન માટે માર્ગદર્શન, કેસની સ્થિતિ વિશે માહિતી તેમજ કાનૂની સલાહ અને સહાય મળી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લેસર શો તેમજ નર્મદા મહાઆરતીના સમયમાં કરાયો ફેરફાર. હવે પ્રોજેક્શન મેપિંગ એટલે કે લેસર શોનો સમય સાંજના 7:30 કલાકથી બદલીને 7:45 કરવામાં આવ્યો. તો નર્મદા આરતી હવેથી સાંજે 7 કલાકે યોજાશે. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રોડ અત્યંત બિસ્માર હાલતમાં. ક્વાંટથી રેણધાને જોડતો 13 કિલોમીટરનો રોડ વાહન ચાલકો માટે બન્યો જોખમી. સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિક નેતાઓને અનેકવાર રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા રોષ. સુરતમાં સેવાકીય સંસ્થા કરુણાનું પક્ષીઓ માટે પ્રશંસનીય અભિયાન. પક્ષીઓ માટે તૈયાર કરાયેલ સોલાર ઓપરેટેડ વોટર સિસ્ટમ. કુંડામાં સોલાર પેનલ અને મોટર મૂકીને પાણીને સતત રખાય છે વહેતું, જેથી પાણી ઠંડુ રહે. અમરેલીના બગસરામાં સિંહની લટાર. બાઇક ચાલકની પાછળ ચાલતો દેખાયો સિંહ. પાછળ સિંહ છે તેવી વાતથી અજાણ હતો બાઇક ચાલક. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જશે ચીન. 20 મેએ બિન્જિંગની લેશે મુલાકાત. વિશ્વની મહાસત્તાઓ ગણાતા અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે અત્યારે કૂટનીતિક ગતિવિધિઓ બની તેજ. નક્સલવાદ વિરોધી અભિયાનમાં વધુ એક સફળતા. છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષા બળોએ 50થી વધુ હથિયાર કર્યા જપ્ત. સુરક્ષા બળોને વધુ માત્રામાં મળ્યા આઈડી અને બોમ્બ. બસ્તર ફાઇટર્સ, કાંકેર પોલીસ અને બીએસએફની સંયુક્ત કામગીરી. લખનઉ સુપર જાયન્ટ્સે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે પરાજય આપ્યો. લખનઉએ 188 રનનો ટાર્ગેટ 3 વિકેટના નુકસાને માત્ર 16.4 ઓવરમાં ચેસ કર્યો. મિચેલ માર્શે 90 રન ફટકાર્યા. આકાશ સિંહે 3 વિકેટ ઝડપી.
આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. આજે ગુજરાત જીત્યું તો પ્લે ઓફમાં સ્થાન કન્ફર્મ. કેકેઆર હાર્યું તો ટોપ 4ની રેસમાંથી બહાર થઈ શકે.